કૃષ્ણ જન્મની અંદર આપણે વાજતે ગાજે ઉજવણી કરી. આપણે છોકરાને આપણે કાનોય બનાવી, પણ એને તમે કીધું કે કૃષ્ણનો જન્મ આવી રીતે થયો હતો. બાળકોની વાત કરીએ તો ફોનમાં જોઈને જ ખાવ. એનું રીઝન એ છે કે બાળકનો જ્યારે જન્મ થયો ને ત્યારે એને ખબર જ નથી પડતી કે આને ફોન કહેવાય એમ. પેરેન્ટ્સ થાકીને ફોન આપે છે. આપણી આળસ છે ને એના કારણે આપણે આપી રહ્યા છીએ. એટલા બધા બચ્ચાઓને હેન્ડલ કરો છો તો આમાં તમને થાક લાગે છે? જે દિવસે રજા હોય તો એવું લાગે કે થાક છે. આજના સમયમાં જે સાચો પેરેન્ટનો મિનિંગ છે એ શું છે? તમે એવી અપેક્ષાઓ રાખો કે નર્સરીના બાળક મારું ફડફડાટ પોએમ બોલતું હોય તો આ તો કોઈ રીતે શક્ય નથી. 5 વર્ષનો સમયગાળો એટલો મહત્તમ પીરિયડ છે કે એની અંદર તમારે માતા તરીકે બધું જ ભૂલીને બાળક માટે સૌથી પહેલો સમય મહત્તમ સમય આપવો પડે. આ બધા પાછળ ઘરનું એટમોસ્ફિયર કેટલું મેટર કરે છે? તો ઘરના દરેક વ્યક્તિઓ છે ને એની વચ્ચે સંપ હોવો એક બહુ જરૂરી છે. નારદજીએ નારાયણને પૂછ્યું કયા ઘરની અંદર દીકરીનો જન્મ થાય? ભગવાન એવું કહે છે એના મુખેથી, જ્યાં લક્ષ્મીના ખરેખર રાહ જોવાતી હોય આવી ઘરની અંદર લક્ષ્મીઓ જાય ને તો લેખે છે. કારણ કે મારા ઘરની અંદર હું વાત કરું તો 75 વર્ષ દીકરીઓ નહોતું. મારે અત્યારે 2 જુડવા દીકરીઓ છે. એની જે અમે રાહ જોઈ છે ને એક લેવલ ની અમે રાહ જોઈ છે.